પેલા લેવાના પૈસા એ લઈ જજે હટજે મારે એક એક જણા બધું આ પૈસા લઈ જઈ પટી જાય હો હાલ જાઓ આ મારી બેટી પૈસાનો થેલો ભરીને જાય લાય મને તો પેલા રેડવાળાને ફોન કરવા દે. હલો હા તમે રેડવાળો બુન બોલો ને એને આશીષર બોલો હ તે એક વાયથી એક બુન જતો હતો પૈસાનો થેલો લઈને તે એને આપજે તાર. હા હું શું કહું વાયથી એક બુન એક થેલો પૈસાનો ભરીને જ્યો અને ફોનમાં વાતો કરતો હતો કે જેના પૈસા લેવા હોય એ લઈ જાઓ એ તમે આવો. હા પેલો નહીં બે ધોબલો ઊભો હ અને એના નેચૈયાનું ઘર હ ઈકણ જો તમે તાર અને મારું નોમ ના હાલતી હો બટી. હા પણ મારું નોમ તો તમે ત્યાં ખબર હ ને. હા પણ મારું નોમ કહું જુઓ નોમ નહીં કહેતી પણ હું એક ભક્તોણી હું પણ મારું નોમ ના આપું છું હો બટી. 375 રૂપિયા લેવાના પણ 25 રૂપિયા વ્યાજ ઓછવાલ છે 350 રૂપિયા મને આલી દે. હા રે હમણાં હાલ દઉં હેઠજે ફોડી નાખો તોડી નાખો બધું ચીરી ચીરીને જોઈ નાખો જમીન ફાડી નાખો ઢોલ ફાડી નાખો પીપળા ફાડી નાખો ખુરશી ફાડી ફાડીને જોઈ લો મારો છો દે મારો તમે આવ્યો તો પહેરી જો પૂછ્યા વગર ઘરમાં અમે ખુરશી કરવાના ઇન્કમ ટેક્સ છે દેખાતું નહીં તે આ તો કૂતરાએ આવું તું પહેર્યું હા બે બધું તમે ચેક કરો બધું ચેક કરું જમીને બેહો બેહો બેન બેહો જમીને ફાડી જા બધું જોવાનું અમારે બેહો બે હાલ તો બેહો બે બધું ચેક કરી દો કશું બાકી ના રહેવું જોવા કશું રાખવું નહીં એ આપણા ઘેર લઈ જઈએ આવું કરવા માટે રહી અમારા ભૂએ બાકી મળી હે 4 વર્ષથી તમારા ગમો ફરીએ હે ચાલ ગમ કેવું હો પૈસા કોણે કીધું હો અમને એક ફોન આવ્યો તો કે રૂપિયા ભરેલો થયેલો આ ખરવાન દવા ખંડવાન દવા એ લઈ લો એ તો દવા તો ગળવાની આ ઘેર કોમ આવે હું શું કહું અમને બાતમી મળી હે કે ઓના ઘેર પૈસાનો થેલો ભરીને મળ્યો ચોથી પૈસા દે થેલો ભરી મળ્યા છે આ મજૂરી કરું આ ચેક કરે ને મારે ચેક કરે તમે ખબર નહીં હું ચેમ પકડું હું શું પકડો આ પેલો બોમ્બ મેલ્યો હતો ને પેલને એ બોમ્બ વાળીને મી પકડી હા બેન આ જવાને પકડે હમી આ બેન ઓવા આપણો લાકડામ થઈને બહાર નીકળી હતી બે ગઈઓ બે એ કોને પકડી હતી તમે એ નથી પકડી કેમ ના નીકળે આ ઢોલ બોલ ચેક કર્યો હતું બધું જોઈ પણ ઢોલ ફાડે નહીં ફાડી જોઈ એ બધું ચેક કરો હજુ તો કશું કરો કોઈ લાઈ નહીં બધું પણ હું જડે તો લાવું ને બધું ચેક કરો કમલ ના કરો ભણવા ખોળો કચરો એ ભર્યો તો ઉતાર દે પોય પીવાનો ઘરનો પણ પૈસા મળવા જો એ ઘેર લઈ જાય આ ઘેર લઈ બધું આતો ઘેર કાયદેસરનું ભર્યું એ કોઈ મળી ના એ તા કલર ડબલું લઈ જવું હોમાં કલર કાઢવાના લઈ જા આ મૂકી દે કલરનું ડબલું તો રવા દે મારા પેલા તબેલા દરવાજો લઈને કરવાનું હો ના એ બધું ગેરકાયદેસર દેખાય એટલે એમાં લેવું પડે આ ઢોલ જોઈ ના આ 80 રૂપિયા એ ઢોલ તો રવા દે હા ઢોલમાં તો કોઈ નહીં બેન આ બુદ્ધિ આ ઢોલમાં તો નહીં ગાલ્યા દાગીના રૂપિયા બધું અંદર તમે ચેક કરો ચેક કરવું પડે તમે કોઈ અંદર આપો ચોપડા અંદરમાં મેલી પછી ચોપડું પર ફિટ કરી બેન હોય ને તમારા ઘરનો કાયદેસર બેન રીતે આવવાનું આ મારા ભજનમાં પૂછે ને લઈને જોય અને રેડવાળા તો તમે આવું ના બોલાય આવું આવી બેનો ના હોય રેડ વાળી હોય કચવાન ફેડ વાળી હોય ભાડું પણ જોર નહીં તપાસ બધું કરવું પડે લાગે તો જમીને કોની રાખે જમીન કોઈ એ પડવા તમારા ઘેર ખોદવાની મળ્યું ને બાતમી ઈ વાર ગોદવું પડે પણ કાયદેસર જે થતું હોય કે તમે ઘરમાં બધું રમણ ભમણ કરી દીધું પાર્સલ કરી દીધું હોય. એવું જ થાય આવો તેમ કેવું બનાવે તમને? રેડવાળા આપવું જ કર આવું કર જોવું પડે અમારે જોઈ લે બધું જોઈ લે આમાં નહીં મળી બીજામાં જોઈ લે અમે આટલું તો રમણ ભમણ કર્યું હો પૈસા ના મળે તો આજે તમારે ભેદવું પડે બેન તે તો આ ફેર્યા છો તમે તાર જોઈ લે બધું જુઓ ભાઈ શું લ્યા
કહું ખબર પણ વાત મળી પણ મને કશું મળતું જ નહીં. હજી પૂછવું આપણે? હા પૂછીએ ઓમ આવો હેડ. પૈસા ફેદે તો જાય બહુ ફેદી. હું શું કહું બોલ? હા બોલો. અમે ઘણું બધું ફેદી રહ્યો પણ કોઈ ફેદી ને તમારે જે અમને મળ્યા રૂપિયાની બાતમી એ મળતા નહીં. પૈસા હોય તો શું મજૂરો કૂટતો હોત. પણ ઉભા રહ્યો બધું મળ્યું નહીં ને એટલે હા ને હવે ને બધી મારી ઇન્કવાયરી કરવી પડશે તમારે એવું છે ને તો બેહો તમારે ને બક ને બધું ખેંચવું પડશે લાગે વાર જોવા પડશે બધું અમારે બે જો હોય બધું જોવું પડશે અમારે એકવાર ચેક કરવું પડશે. તમે હા ને એ પૈસાની વાત કરતા હતા ને એ શું વાત હતી તાર? પૈસાની હા પૈસા તો વાત કરતી હતી મારા 500 રૂપિયા મજૂરી ચડી હતી એની વાત કરતી હતી હું. તમે નતું આપણે જે બાએ કીધું હતું ને એ બાએ એમ કીધું તું કે પૈસા આ બુલાઈને ફોનમાં વાતો કરતી એમ જતી હતી કે જેના પૈસા બાકી હોય ને લેવા એના ઘેર આવીને લઈ જાઓ. એટલે પણ મારા મજૂરી કરતી હતી ને જીગી નીકળ એ રહ્યા પૈસા હતા. તમે હોભળો આ ઓવાના પૈસા ઉસીના પૈસા મને આલ્યા હતા ને બરાબર તે હું લેવા આવી હતી એટલે હું ફોન કરતો તો તાર પૈસા લેવા હોય ને તો આ હું હાલનું માર કઢાયા મજૂરીના. એવું તો હતું એમ? જોવો તો ખરા પૂછવો તો ખરા એમને કોકના તમે ઘરમાં 500 રૂપિયા જીગી વાળી લાગે ઓહો સાચું બોલો? સાચું હા તો બોલો. જીગી ફોન કરીને બોલાવે. જીગી ફોન કરીને બોલાવો. બોલા અમારી ઇન્દર તો ના હેડી જવાય ઘેર. હું ફોન લઈ આવ પેલો ફોન ઓહો. પડ્યો તમારો ફોન. ફોન કરીને બોલાવો જીગી શું કહે હા પછી અમે કોઈ તમારી પેલી ઇન્કવાયરી નહીં કરીએ. હા બેન આવ્યો જીગી બોલ કોઈ કદા ઘેર આવજો જ બેન આવ્યો હું તે હાલ જ આવજો હો બેહો આવો હાલ જ. કોઈ ફોન કરી તો રે સબ કરે તો ખબર હા કોણ આવ્યું તે? બેન એનું આવી પણ એવી કૂટી નહીં હોય આવ્યા બેનો કૂટાય ના ચમકા હાડકો બેન આ ઘરમાં જો કેવું કર્યું આમ બધું રમણ ભમણ કરી ઘરમાં હો કરી આ તો બેનો કહેવાય. આપણે કૂટાય ના નકા હાડકો ફિટ કરી નાખો. અમે તમે તો જતી આયા તે એ ઊભી થા ઊભી થા લે લે ઊભી થઈ જવું બેહી જઈ જેવી પણ ભૂલી જઈ તમે કહેવાનું. રમા બે આટલે બોલા બેન ઊભી તમે રહો. જતી આયા તે આ જો અમે ઇન્કમ ટેક્સમાંથી અમે રેડ પાડવા આવ્યા. અમને બાતમી મળી હતી હા એક ત્યાં ડોશીમાં કીધું હતું ને એક ડોશીમાં હતો એક ડોશીમાં હતો અમે એ નામ નહીં દઈએ એમ કહેતો હતો કે સફેદ કલરના કટ્ટામાં થેલો ભરીને રૂપિયા જો લઈને જાય છે અને એમ કહેતો હતો કે તું આય તો બધો પૈસા આલ દેવા એટલે અમારે બાતમી લેવું ઘર તો ચેક કરવું પડે ને મારે. હા પણ ઘર તો ચેક કરી પણ વાઈન ગેતી તો કશું મળે ના તમને. તો થેલો તો અને અમે તમારું સેવા કરી ગયો કશું સેવા નહીં કરવી તમારે પણ હવે તમે અમને એરિયો અમને થેલી તો દેખાતી નહીં તા. અમે બધું ફેરી થેલી ના મળી. હા થેલી તો હશે થેલી જો મેલી હતી પેલી ધોળી થેલી કીધી સફેદ પેલી ખૂણા નસીબી એ હા તો લેતા આવો તાન લેતા જોઈ લે આવ્યા. બેન લેતી હોય. અમે હે ને પેલો તાજમહેલમાં ચોરી થઈ હતી ને ઓહો. ત્યાં ઓલે કરી હતી. વયને કરી હતી અલી અમે નથી કરી કરવા વાળો બીજો હતો પણ તે સાતમો હતો એ તો આ બેને અંગા હોય ફૂટી હતો. જઈ હતી આલી. હવે ના બેને હતો બાકી. એ આપણે ના કહેવાનું હોય બધું પોલ અમે ખોલવાનું આ ટેક્સ વાળી બહેનો તો એવી અમુક હોય પાછી. આપણું ના ખોલાય એમાં આ ધોળું થેલાનું રહસ્ય મળી જાય બધું પછી અમારે કોઈ તમારા ઘર ફેદવું નહીં. હા તે તમે જોઈ લ્યો અને કોઈ ફેદવું નહીં વધારે હોય તો કોઈ હ નહીં પણ આ તો ચેક કરવું પડે બેન. ચેક કરવું પડે વાત સાચી તમે બેનો હો બે તમારા આગળથી ઓર્ડર આવે એ રીતે તમારે ચેક અમે કરવું ચેક પડે. ચેકલો જ પકડ્યો અને આ તો મજૂરી હા, કરું 4 વર્ષથી તમારા ગામમાં ફરીએ. આ તો પણ મજૂરી કરે પણ લાઈ થેલો. આ ધોળો થેલો કીધો તો. આ તો થેલી આ તો જતો. આ તો લે તાન તમે તમારા હાથે જોઈ લો લે. જોઈ લે આપણે ખબર તો પડશે બધી પડશી પડશે. ખટપટ પડશી ગયો અને તમે જો જો એ બંડલ પડો બંડલ પડો. 500 નો. હા પડો. આ શું હો? આ શું આ તો ઊભી રે એ ઉભો રે માર. ઉભો રે બેન કેવા માન અરે આ બેન બેન તો મારવા બેન મારવા એટલે કેવું થયું? આ બેન ને અમને ખબર મને તો રૂપિયા જ લેખતા આ હતા રૂપિયા અમે રૂપિયા જ લાગતા હતા અમને તો વગ પેલા હોફળી ગયા ને પછી આવી અને ગઈ. મસલ ભરાયો તો ઈ બબુ ની કહેતા હતા ડોશીમાં હા. અને કહેતા તમે ફોનમાં આ પૈસા લેજો ને આ પૈસા લેજો ને કરતો તો એટલે પછી અમાર તો તમને તપાસ કરી જ પડે. એટલે વાત કરું જ કે મારા ભાઈ ઘેર ગોદડો નતો મારા છોકરાને ગાળવા માટે તે જો હું કોમ કરું ને ઈવોને આલે તો પૂછવું તો પૂછી જો ભાઈ ઈવોને. ઓ આર્યો ને એને ગોદડો નતો ને એટલે ગાભો બધો અમે ભેગો કરી છોકરોનો બધાનો એ બધો એને ગોદડું કરવા આલ્યું કટ્ટું મી ભરીને
અને બેન તમારે લઈ જવું ગોદરું ના હોય તો કટુ કરવા કરજો ભાઈ કોક ગાવ ને આવતો જતા લેતી જોઈ આથી લેતો જશે લ્યો, લેતો જો એટલે ગોળો કરો આ બેન તમે આવી રેડમાં આવી બેનો રાખો ને તો આવી રીતે તમારે માર ખાવાનો વાર આવું ચાર વાર એક ગામમાં ફરવું પડે. ચાર વરમાં આયા તો એક ગામમાં તમે ફર્યા છો કેવી અસલ ઓફિસોમાં આમ એસી વાળી રૂમોમાં ના બેહ્યા બેન તમે તમે હંગાત કરવા રહી નાહી જઈને આવી બેન આવો ના રખાય નહીં આવી બેન ના રખાય વ્યવસ્થિત તમારે રાખવી પડે નકર ભાઈ અમારા ગામમાંથી તો આટકોય લેવા નહીં લ્યો ના એવું કોણ છે અમારું હો ને? તમે જવું તાર ના ના હજુ તપાસો પછી રૂપિયા મળશે આ તમારે થોડો હાડકો ફીટ કરો તો હું તપાસ કરતો છો ના ના પટી નહીં ગયું. પટી ગયું આપણે. આ તો કેવું હોય પેલું જોન ફેસબુક કોકને કીધું હોય ને હા. એટલે બધું બાતમી એવી મળી હોય ખોટી હા, તાર બેનો બેન, આમ પહેલા વગ નિરીક્ષણ કરી અને પછી બે કરી આ કોકનું ઘર બાપડા માપનું હોય તો એની દશા ગંધાઈ જાય તો તાણ હવે આમ હરખું નહીં કરવું પડે બેન લેવડો તાર હો